ઉમેદવારોને તૂટતા અટકાવવા આપનો માસ્ટર સ્ટ્રોક। આપે 111 ઉમેદવારોને ભવ્ય ફાર્મ હાઉસમાં કર્યા નજરકેદ। ફોર્મ પરત ખેંચવાની તારીખે જ ગોઠવ્યો કાર્યક્રમ। એસી બેન્ક્વેટ હોલને જમવા સહિતની હાઈફાઈની સુવિધાઓ। છેલ્લી ઘડીના ખેલને રોકવા સુરતમાં આપનું ઓપરેશન રક્ષણ। આપના ઉમેદવારોને છેવાડે ફાર્મમાં એકઠા કરવામાં આવ્યા। ફાર્મ હાઉસના એન્ટ્રી એક્ઝિટ પર કડક પૂછપરછ પણ કરાઈ। 3 વાગ્યા સુધીમાં ઉમેદવાર ફોર્મ ન ખેંચે એટલા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। આમ આદમી પાર્ટીની વાત કરીએ તો સુરતની અંદર તમામ ઉમેદવારોને એક જગ્યાએ જે ડોમની અંદર એસી ડોમની અંદર રાખવામાં આવ્યા છે અને ત્યાં મેનિફેસ્ટો તરીકે તેમને જે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીના જે શહેર પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું। ધર્મેશભાઈ, કઈ રીતની તમામ જે ઉમેદવારો છે તમારા સુરતના તમામ લોકોને એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યા છે, શું કારણ? આમ આદમી પાર્ટી બહુ રંગે ચંગે સુરતની જનતાનો વિશ્વાસ બની રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ સુરતની જનતાને એમને મળવાપાત્ર તમામ અધિકારો અપાવવા માટે આ ચૂંટણીમાં ભાગ લીધો છે ને આમ આદમી પાર્ટીએ તમામે વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી માનનીય શ્રી ગોપાલરાયજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠિયાજીની અધ્યક્ષતામાં સુરતનું અધિકાર પત્ર, સુરતમાં આપનું અધિકાર પત્ર લોન્ચિંગ કર્યું। આમ આદમી પાર્ટી ચૂંટણીમાં જીતશે, પોતાનો મેયર બનાવશે અને અમે જે કામો કરવાના છીએ અને જે કામો સુરતની જનતાને મળવા જોઈએ, જે અધિકારો સુરતની જનતાને મળવા જોઈએ એની આજે જાહેરાત કરી છે, જેની અંદર આરોગ્ય, શિક્ષણ, તમામ ઉમેદવારો એક જગ્યાએ છે। હા, તમામ ઉમેદવારો એક જગ્યાએ જ છે। અમારા એક ઉમેદવાર ગૌતમભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીએ પ્રેશર આપી અને એમનું અપહરણ કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ અમે એમને ત્યાંથી પણ સુરક્ષિત રીતે લાવ્યા અને અમારા તમામ ઉમેદવાર ખૂબ જ મજબૂતાઈથી આ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ઇતિહાસમાં એમની એકદમ નિમ્ન કક્ષાની હલકી રાજનીતિમાં ઉતરી ગઈ છે। લાગે છે એક પણ ઉમેદવાર ફોર્મ પરત નહીં ખેંચે, તમારા સહી સલામત છે બધા? તમામ 111 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે અને 111 ઉમેદવાર સહી સલામત છે, મનથી મક્કમતા સાથે આ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે અને સુરતની જનતા વતી પ્રતિનિધિત્વ કરશે અને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીને, ભારતીય જનતા પાર્ટીની દાદાગીરીને જડબાતોડ જવાબ આપશે। જે રીતે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે ધર્મેશભાઈ કહી રહ્યા છે તે પ્રમાણે તમામ જે 111 જેટલા ઉમેદવારો છે તમામ ઉમેદવારોને એક જગ્યાએ છે તે રાખવામાં આવ્યા છે અને જે મીટિંગ છે તે લેવામાં આવી રહી છે। એટલે જે બાહેધરી આપી રહ્યા છે કે એક પણ ઉમેદવાર છે તે ફોર્મ છે તે પરત નહીં ખેંચે અને જે રીતે એક ઉમેદવારનું જે અપહરણ થયું હતું તે ઉમેદવારને પણ સહી સલામત રીતે પરત લાવવામાં આવ્યા છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર।